જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો 2 દિવસથી બદામ, કાજુ, પિસ્તા, ખજૂર ના બધાના કકડા કરતી હતી. એકલી હતી, ટાઈમ નહોતો મળતો. ખજૂર પાક આપણો તૈયાર થઈ ગયો છે. આજે 8 વાગ્યાની બેઠી હતી. કાલનું કામ થોડું અધૂરું મૂક્યું હતું, તો કાલે થોડા કકડા કરીને મૂક્યા હતા. આજે કર્યા હતા. આજે અખરોટ નહીં થોડું બાકી હતું, તે બધું કર્યું. ખજૂર થોડી ઓછી પડતી હતી, બીજી લાયા. પેલી ફેર બનાવ્યા હતા, તો ફટાફટ અઠવાડિયામાં પતી ગયા હતા. આ વખતે થોડો કિલો 1.5 કિલો જેવા વધારે બનાવ્યા. તો આપણા ફાઇનલી સરસ મજાના લાડુ બની ગયા છે. જો મસાલો મસ્ત થઈ ગયો છે. પેલી ફેરના જેવી જ રીતે સરસ મજાના બનાવી. જો ગોળ ગોળ લો પહેલો લાડુ મારા ગાઈસ માટે. વિડીયો ગમે તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબર કરજો અને આવી જજો મારા ઘરે લાડવા ખાવા. આ શિયાળામાં મેં બીજી વાર બનાવ્યા હો. હવે ગુંદર પાક પણ બનાવવાનો છે, તો એનો મેં વિડીયો મૂકીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.